ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હવે ભગવાનના દર્શન કરીને પછી આપણે કામકાજ કરીએ ચાલુ આપણું. ચલો તાણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કાનાજી આ રેડી થઈ જાય. આજે તો નવા કપડાં પહેરી દીધા. જય શ્રી કૃષ્ણ. હવે આપણે જમવાનું બનાવીએ તાણ. 11:30. જો આપણે કોબી કાપી દીધી, મરચાં, કોથમીર, કઢાઈ લઈ લીધી શાક કરવા માટે. અહીંયા લોટ બી પતી તો ના બનાવીએ શાક તાણ. 11:30 થઈ. જો અહીંયા આપણે કોબીનું શાક રેડી થઈ ગયું ને અહીંયા હવે આપણે રોટલી બનાવી દઈએ. લોટે રેડી છે. ચલો તો આપણે ભગવાનની ડીશ રેડી કરી દઈએ કાનાજીની. એમાં લઈ લે કોબીનું શાક, થોડું ઠંડુ થવા મૂકી દે. રોટલી, ગોળ અને થોડા મૂળા. આપણે ડીશ રેડી કાનાજીની. ચલો તો હવે આપણે જમાડી દઈએ કાનાજીને. કોબીનું શાક. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી જમવા. બપોરનું ભોજન એમાં છે કોબીનું શાક, રોટલી, ગોળ, મૂળા. ચલો કાનાજી જમવા. કાનાજીને તો જમાડી દીધું. હવે આપણે બનાવી દઈએ આપણી રોટલી. રોટલી બધી બનાવીને પછી મળીએ ત્યાં. રોટલી બધી બની જાય ને હવે જમી લઈએ. 1 વાગવા આવ્યો બસ આવી એટલે તો હું બધું રેડી કરી દઉં. પછી બેસવા માટે પાથરી દીધું, મૂળા લાવી દીધું. જો અમે બધું રેડી કરી દીધું. કોબીનું શાક થઈ ગયું, લાવી દીધું મૂળા ને રોટલી બી બનાવી દીધી. યોગેશની ડીશ રેડી લાવી દીધી ને અમારી ડીશ હવે આવે એટલે જમી લઈએ. આપણે યોગેશનો ફોન કેમ પૂછી જોઈએ. એમના વાર લાગવાની હોય તો આપણે એકલા જમી લઈએ. 5 મિનિટ જેવો લાગવાનો તો વાર જોઈએ ને પછી ભૂખ તો લાગી જ છે આપણને બરાબરની. જમી લઈએ ત્યાં એકલા. પૂછી જોઉં પછી. આપણે ડીશ રેડી કરી દીધી. યોગેશ નાવાની વાર લાગવાની ત્યાં સુધી તો આપણે પતી જશે જમવાનું. શાક લઈ લીધું, રોટલી ને મૂળા. ચલો તાન તમારે જમવો તો આવી જાઓ. હું જમી લઉં, મળ્યા પછી. યોગેશના ખાવાનું પતી ગયું. આ યોગેશના ખાવાનું ખાઈ લીધું. કોબીન શાક ને રોટલી ને ખાવા પછી પેલું રિઝલ્ટ આવે ને એ સ અને એમાં તૂટતી નથી ચીકી. આ ચીકી એ ખોખરે હું ગાય જોન કે તમે કહો કમેન્ટ કરો કોનો કહેવાય. આવું જોજો બનાવ્યું તો જિંદગી એ તલની ચીકી પણ ડબ્બામાં તે કટકા કરીને ભરી દીધો. તે આખો પથરો થઈ ગયો, ગઠ્ઠો થઈ ગયો. તે દોતથી તૂટતી નહીં. પછી યોગેશના દોત બરાબર ના કાઠાઈ. તો જો આપણે જેકેટ બેકેટ પહેરીને રેડી થઈ ગયા. હવે જઈશું સ્ટોરે. ગરબડ ખોલી દો. જો આપણે ઘરેથી નીકળી જઈએ પણ પવન તો બહુ ઠંડી આજે તો. ઓ બાપા રે, બહુ જ ઠંડી. હવે જઈએ સ્ટોરના અંદર. જો આયા યોગેશના ખેતી કરવાની તે બીજરો આયા. દૂધી ને ભેડા ને કોથમીર હશે, કોરિએન્ડર, ભીંડી, હા સ્પિનેચ. જેને ભાવતું નહીં મન ભાવ જ છે ને તાર. આ જીલ્લી હું તુર્યું આવું બોલા યાર.
એવું ના કહેવાય. કાકડી કાકડી મસ્ત એવું idea કે આપણે. પેલી પાતરી હમ. ઓ આ ઇન્ડિયા વાળી થશે આમ મસ્ત પ્યાજ. લાગશે. ડુંગળી બધી ડુંગળી જ લાગે. ટોમેટા નહીં એ ડુંગળી જ. ઓ બીટ ટોમેટો ટમેટો કારેલા કારેલો એ હા બોલો જેટલો બીજ મોકલે જેટલો મોકલે ફીનીતો ને વીકો લઈ આલ બોતો ને અમેરિકા જમીન મોમાં તમે જોતા હોય ને તો વીકો લઈ આલજો અમેરિકામાં. Hi guys, how are you doing today? પછી હો પવન આજે તો ઓ માય ગોડ જબ્બર ઠંડી આજે તો બહુ પવન ઠંડી એ બહુ જ તો ખરા ઢગલા સ્નો જતો જ નહીં વળી પાછો આવો ઠંડી આજે તો. જઈએ હવે ઘરે સ્ટોરેજથી નીકળી જાય જમવા બમવાનું બનાવીએ થોડું પહેલાં નાસ્તો કરીશું પછી જમવાનું બનાવીશું. જો કાનાજીના કપડાં બધા ધોઈ દીધા પાથરવાનું બધું કેટલો બધો અહીં આપણે ભગવાનની દીવાબત્તી કરી દીધી. જય માતાજી હર કરજો ને કાનાજીને થઈ જઈ દીવાબત્તી. જય શ્રી કૃષ્ણ. આપણે નાસ્તો બાસ્તો તો કરી દીધો થોડો ભગવાનની દીવાબત્તી થઈ જાય. હવે થોડુંક જમવાનું બનાવી દઈએ ખાલી ભગવાનનું પછી મારે બનાવવાનું છે મેગી. જો મેં મસાલા રોટલો બનાવવા માટે બાજરીનો રોટલો લીધો હળદર ધાણા જીરું સૂકું મરચું મેથી તલ મીઠું નાખી દીધું લીલી મેથી નાખી. હવે આપણે નાખીશું ને જો હવે આપણે મરચાં હી ફ્રોઝન લાકડા જેવા હવે એના ને તે કાપીને નાખવાના પીસીને નાખવાના પણ હવે એક મરચાં માટે ચો પીસ એ આપણે આમાં સીણી દઈએ. જુઓ જો આપણા મરચાં તે છીણી દીધા હવે મિક્સ કરી દઈએ લોટનો. થોડુંક તેલ રેડીએ. હવે થોડુંક લીંબુ લઈ લઈએ ને થોડુંક તેલ ને હવે પાણી નાખીને લોટ વધીએ. બરાબર ચૂંથી કાઢવાનું. જો આપણો લોટ થઈ ગયો હવે ગુલ્લું બનાવી લઈ લઈએ. કલારું ગરમ થઈ ગયો. મસ્ત મસાલાવાળા રોટલા દૂધ જોડે અને ચા. જો આપણો રોટલો મોટો બની ગયો ને હવે આપણો કલર તો ગરમ જ છે ઓલરેડી. જો હવે આપણે રોટલાને ફેરવીશું. ત્યાં સુધી આપણે બીજો ટીપી દઈએ હવે થોડીક વાર. જો બાજરીનો રોટલો મસાલાવાળો તૈયાર થઈ ગયો. અંદર ઘી ચોપડી દીધું. જો મસ્ત થઈ ગયો. અહીંયા બીજો કડક થવા મૂક્યો. ગેસની હાલત જુઓ ખાલી. ચલો આપણે કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ.
બાજરીનો રોટલો મસાલાવાળો. ને દૂધ. કાનાજીને જમાડી દઈએ ને પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી સાંજનું ભોજન જમવા. એમાં છે દૂધ, મસાલા રોટલો ને અથાણું. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. તો યોગેશે આજે બનાવી છે રોટલી. બતાવ. નીમો બધાને બતાવશે. ગુડ ને? વેરી ગુડ. પાતળી બનાવવાની. હા બનાવું પણ હજુ તો. હા ગવણો. તો હવે મારે બનાવવાની જરૂર નહીં પડે તને. આઈ જે ઉંસળી મીઠું રાતે જો યોગેશ નો પરોઠો જોઈ લે મસ્ત બની ગયો. હે ને? થોડીક જાડી છે પણ નહીં ચાલી બેટા જો ખાલી અડ થોડોક લોટ લઈને વણી દો પાછી. ઉપર ભભરાવું કરાવવા માંડે ઓર્ડર દેવાનો. ઉપર ભભરાવું ના ચાલે હા એમ કરીને સમ ને હવે પછી શીખવી પડશે પછી આમ કરી દેવાનું. આમ કરીને ને પછી વણી દેવાની. મસ્ત થઈ જશે. કિનારીઓ બનવાની યોગેશ. હા કિનારીઓ બંધ થાય ગયા મેરો ના મારે વિડીયોમાં આવી યોગેશની રોટલી થઈ જાય. થોડોક આકાર ચેન્જ પણ ચાલે ખવાય બી થઈ ફર્સ્ટ ટાઈમ જાય. એવું છે ગાઈસ બટ તમને ખબર આ પરોઠાની કિંમત કેટલી છે? ચેટલી અમૂલ્ય. વિના મૂલ્ય. અમૂલ્ય ને વિના મૂલ્ય. અમૂલ્ય એટલે યોગે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો. કોને તો તમે ફ્રેમ બનાવી પણ તે આપણે બનાવીએ. તો ગાઈસ તમને અમારો વિડીયો આજનો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ બી કરજો. થેન્ક યુ. ગુડ ભૂલ્યા નાઇટ. વગર સબસ્ક્રાઇબ પહેલું કરવાનું પછી કોમેન્ટો કરવાની. યા થેન્ક યુ. હા જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય.